જેકનભાઈ તેમના પરિવાર સાથે, રાજેશભાઈ, રાજુભાઈ મોહનિયા તેમના પરિવાર સાથે અને આરતીમાં ભાગ લેવા માંગતા હોય તે ભક્તોને અહીંયા આરતીનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થાય બાબાના પાઠ પ્રકાશ સામે પરિવાર સાથે બાપુ આપણા સંતો આપણને બહુ મોંઘા મોલની વાતો કરી બતાડી છે। પારસમણી લોખંડને સોનું કરે છે, સંત તો આપ સમાન બનાવી દે છે। આટલો ફેર છે। ભજન કરો, હળી મળી સંતો કહે છે, ભાવ કરીને ભેળા રે વારે ગુરુ ના તેલા, સત્સંગ કરી સુખી થવારે ગુરુ ના તેલા। ભાવ કરીને ભેળા રે જો ગુરુ ના ચેલા। આપણે બધા એક જ ગુરુ ના ચેલા છે, જુદો છે જ નહીં। એક ડાળ पे पंखी बैठा, कौन गुरु कौन चेला। आवा समझाई जाए પછી કોઈ માથા કૂટો રહેતી નથી। ભજન કરો બસ। સંતો કહે સુખમાં હરીને બધો રે ઓ ભાઈ મારા, મનનું કપટ તજો રે ઓ ભાઈ મારા। સુખમાં હરીને ભજો, મનનું કપટ તજો। મનમાં કપટ નહીં રાખવાનું। અરે આવી પણ દુઃખ ત્યારે રામને સંભાળતા રે, વાલા મારી વારે આવો રે ઓ ભાઈ મારા। દુઃખ પડે પછી ભગવાનને યાદ કરે, હે ભગવાન હા મારી વારે આવી જા। અવરો છો તારી લીધે। સુખ હતું ત્યારે તો ભગવાનને ભૂલી ગયો, સુખ હતું ત્યારે મા બાપને ભૂલી ગયો, ના ચાલે। તમે અનુભવ કરજો। એક આરતી વાળા ત્યાં એક વાત કઈ બતાડું। એકનો એક દીકરો હતો, એકનો એક દીકરો, એને પાછો એકનો એક, એકનું ઘરમાં મસ્ત ચાલે, બહુ સ્વર્ગ જેવું જીવન જીવે ઘરમાં। પણ એક દિવસનો સમય એવો થયો, હવે ઘરમાં વાહન હોય ભબડે, પાટીથી પડે, ઘોડા પરથી પડે, થાય ખરું। સાસુ માને વહુને કઈ ખાલી ના જેવી બાબતમાં બોલવાનું થયું, ના જેવી બાબતમાં બોલવાનું થયું થોડું। હાહુ બનીને બેઠેલી થોડું વહુને બે શબ્દ કીધું, વેઠવું પડે। ખાલી ના જેવી બાબતમાં સાસુ માએ વહુને કઈક શિખામણની વાત કીધી। વહુને લાગ્યું કાઠું, અને કાઠું લાગ્યું વહુને એટલે ડાયરેક્ટ કહી દીધું આહુ માને, તમે જુદા અમે જુદા હો તારી, તમારે અડાળી રહેવાનું, આ ઢાબામાંથી કાઢ્યો બારો બે જણા। મોટા દિલના હતા, કોઈ વાંધો નહીં, મારો છોકરો રહે, મારી વહુ રહેશે, મોટા ઘરમાં અમે અડાળી રહીશું રે। એટલું જ એટલું કહેતા કહેતા બીજું